સૌને નમસ્કાર. કેટલાક સંબંધો અજાણતા બને છે. તે સંબંધોનો પ્રથમ દિવસ ગણાય છે. પછીના દિવસોમાં જે મિત્રતા, સંબંધ, વ્યવહાર, અનુભવ થાય છે તે બધા આત્મીય અનુભવોને, યાદોને સન્માન સહિત વાગોળવાનો સમય એટલે જ કદાચ વિદાય સમારંભ એવું કહેવાય છે. ભારતની આપણી પવિત્ર ભૂમિ, ભારતમાં ભૂમિ પર જન્મ થયો, શિક્ષક બનવાનો જે લાવો મળ્યો એ લાવવા માટે અને એના એ રસ્તા પર જવા માટે મારા માતા પિતા અને કુટુંબીજનો હું સૌનો પહેલાં આભાર માનું છું. અને મને જે ભણાવનાર ગુરુજનો છે એમનો પણ આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર માનું છું. આજના મારા વય નિવૃત્તિના વિદાય સમારંભ નિમિત્તે પધારેલા મંચસ્થ મહાનુભાવોમાં અમારા માંગરોળ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબ શ્રી પિયુષભાઈ ગામિત સાહેબ, જે આપણા બોરિયા ગામના પ્રથમ નાગરિક એવા મહેશભાઈ, જેઓ એમની અગત્યની મીટિંગના લીધે આપણી વચ્ચે ઉપસ્થિત હતા પણ એમના જવાનો થયા એવા મહેશભાઈ, અને આપણી બોરિયા માંડળ તાલુકા પંચાયત સીટના સદસ્ય, ભૂતપૂર્વ સદસ્ય શ્રી મુકેશભાઈ ગામિત એ પણ અહીંયા ઉપસ્થિત હતા પણ એમને પણ અનિવાર્ય કારણે જવું પડ્યું. અને માંગરોળ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ, માંગરોળ તાલુકા ટીચર સોસાયટી અને ઈશનપુર પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી એવા અમારા લાડીલા નેતા શ્રી હિતેન્દ્રભાઈ ચૌધરી સાહેબ અને એમના જ સહયોગી એવા અમારા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ અને આપણી બાજુની જ શાળાના આચાર્ય એવા વિનોદભાઈ ચૌધરી સાહેબ, ભગતફળિયા શાળાના હવે પછીના જે આચાર્ય છે એવા કાંતિલાલભાઈ ચૌધરી સાહેબ, અત્યારના અને ભૂતકાળના એસએમસી સભ્યો, અધ્યક્ષશ્રી અને હાલના એસએમસી અધ્યક્ષશ્રી નીતાબેન ચૌધરી, અને આજના આપણા કાર્યક્રમને વિવિધ શબ્દો અને વિવિધ વિશેષણોથી અને સૌને આવકારતા, સન્માનતા અને આપણી અંદર ચેતના જગાવતા એવા બોરિયા પ્રાથમિક શાળાના ઉપશિક્ષક શ્રી જિજ્ઞેશભાઈ ચૌધરી સાહેબ, અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત મારા કુટુંબીજનો અને સગા સંબંધીઓ, તાલુકાની આજુબાજુની શાળામાંથી પધારેલા મુખ્ય શિક્ષકશ્રીઓ, કેન્દ્ર મુખ્ય શિક્ષકશ્રીઓ, ભાઈઓ, બહેનો અને મારું ખાસ મિત્ર વર્તુળ, હાલ નિવૃત્ત જીવન આનંદથી માણી રહેલા એવા વડીલ શિક્ષકો પણ અહીં ઉપસ્થિત છે, તો એમને પણ હું એમાં આવકારું છું. અને અન્ય શાખામાંથી નિવૃત્ત થયેલા કર્મચારીગણ, આમંત્રિત મહેમાનો અને મારા ગામના વહાલા વડીલો, યુવાનો, માતા બહેનો અને વિદ્યાર્થી ભૂલકાઓ, અત્યાર સુધીના જે વક્તાઓ આવ્યા એમણે મારા વિશે ઘણું બધું કહ્યું અને કદાચ અતિશયોક્તિ પણ હશે, પણ એમ કે ખરેખર જે આપણે નથી જાણતા એ આપણને જોનારા જાણે છે કે વ્યક્તિમાં શું છે ખામી અને શું છે ખૂબી. તો વર્ષ 1986 થી આ શૈક્ષણિક કાર્ય શરૂ કર્યું. સૌપ્રથમ આશ્રમ શાળા વાડી અને ત્યાંથી
બાદ આશ્રમ શાળા પાતલદેવી, એના જે મારા ખાસ સહયોગી છે એવા આ જ ગામના નિવૃત્ત આચાર્યશ્રી અને જેની છત્રછાયા મંડપમાં આપણે બેઠા છે એવા પાનુભાઈ ચૌધરી, એમને તો ભૂલી શકો નહીં. એટલે 1987થી આ સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ જૂના મરપાડાથી નોકરીની શરૂઆત કરી. ત્યાં પણ શરૂઆતના જે ઉત્સાહ ઉમંગથી કાર્ય કર્યું. તો ત્યાં એક મારો એક રમૂજી પ્રસંગ તમને યાદ દેવડાવું છું કે બાળકો સાથે શિક્ષકનો શું હોય વ્યવહાર. તો જ્યારે નવી નવી નોકરી એટલે કામની ઉત્સાહ હોય, ભણાવવાનો ઉત્સાહ હોય, ઉમંગ હોય, અને થોડુંક આપણે જુવાન જોર એટલે થોડીક શું કહેવાય કડકપણું પણ બતાવવા ગયા. તો એવી રીતે એક વિદ્યાર્થીની છોકરીને મારથી એક લાફો મરાઈ ગયો અને એ છોકરી એવી તોફાન કરીને ઘરે ગઈ અને એની દાદીને બોલાવી લાવી. અને દાદી આવી એટલે મને ડફણા લાકડી લઈને તગડ્યો. એટલે હું સ્કૂલની ચારે બાજુ દોડું અને દાદી મારી પાછળ દોડે અને એ દાદીની પાછળ મારા મુખ્ય શિક્ષક દોડે કે દાદી 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 સાહેબની ભૂલ નથી પણ કાંઈક ત્યારે મને શીખવાનો પ્રસંગ મળ્યો કે ખરેખર શિક્ષક આવું કરે તો એ બાળકના ભલા માટે કે શિક્ષણ માટે કરે. એટલે આવા અવનવા અનુભવો આ 38-39 વર્ષની નોકરી દરમિયાન થયા છે. એટલે જૂના મરપાડાથી ત્યારબાદ વધની બદલીથી હું મારા પોતાના ગામ કંસાલીમાં 1 વર્ષ નોકરી કરી. ત્યારબાદ ત્યાંથી વકીલપરા પ્રાથમિક શાળા અને રટોટી પ્રાથમિક શાળા. હવે મુકેશભાઈ જે અહીંયા આવેલા એમના દીકરા જે હાલના સરપંચ છે એ બધા મારા વિદ્યાર્થીઓ છે. એટલે એ બધા વિદ્યાર્થીઓ પણ આવ્યા હશે અને ફરજ દરમિયાન સિનિયોરિટી કે પછી અનુભવના આધારે CRC બનવાનું પણ મારા એમાં આવ્યું અને 1 વર્ષ સુધી CRC આમખોટા તરીકે ફરજ બજાવી. અને ત્યારબાદ 2007થી સતત આ ભગત ફળિયા બોરિયા શાળામાં મેં ફરજ બજાવી. અગાઉના સાહેબશ્રીઓના સંબોધન વક્તવ્યમાં ઘણું બધું કહેવાઈ ગયું, હું ટૂંકમાં જ પતાવીશ. તો શરૂઆતથી જ આ શાળાના દરેક કાર્યમાં સૌનો સહકાર સાથ મેળવવા ગ્રામજનો, વડીલો, યુવાનો, માતા બહેનો સૌનો શિક્ષણ કે શાળા વિકાસમાં ઉત્સવ ઉજવણી દરેક બાબતમાં સમૂહ ભાવનાથી મેં બધા સાથે વ્યવહાર કરીને શાળાને આગળ લઈ જવાનો જે પ્રયાસ કર્યો. એમાં હું આજે બધા ગામના યુવાનો કે વડીલોને અહીંયા સભામાં જોઈને મને એમ થાય છે કે હું સફળ થયો છું. અને આજ સુધી ફરજ બજાવતા શિક્ષણના ભાગરૂપે કદાચ વહીવટના કારણે, જવાબદારીના કારણે, સરકારી ફરમાનો કે શાળાની પ્રગતિ માટે અન્ય કામે જે જરૂરી હતા તે ક્યારેક એવું પણ બને કે મારાથી જવાબદારીના ભાગરૂપે કદાચ કડક શબ્દોમાં કોઈને કહેવાઈ જાય તો ખોટું પણ લાગ્યું હશે. તો આ તબક્કે હું એમને 2 હાથ જોડી અને માફી માગું છું કે મારાથી કંઈક ભૂલ થઈ હોય તો માફ કરજો. અંતમાં અમારા આમંત્રણને માન આપી સૌ અહીં પધાર્યા, કિંમતી સમય ફાળવ્યો એ માટે સૌનો ખૂબ ખૂબ આભાર. અને આ નિવૃત્તિ વિદાય એટલે વાલીઓને ખબર હોય કે એમના 2 બાળકો કે 3 બાળકો ઘરે ધમાલ મસ્તી કરતા હોય તો અવાજ કરે તો વાલીઓથી નથી સહન થતું, પણ બાળકો શાળામાં આવીને ગમે તે કરે તો એ શિક્ષક એમને 1 શબ્દ કે 2 શબ્દથી પણ ચૂપ કરી દે છે. તો હવે પછી મને પણ મારા બાળકોનો અવાજ, કલશોર કે ફરિયાદ કે આવું બધું હવે અંત આવશે અને એ લાવો અને એ જે રહેલી જે મારી શિક્ષણની પળો મને યાદ આવશે. એ માટે હું મારા શાળાના બાળકો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સૌનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. અને આ વિદાય માટે 2 પંક્તિઓ મેં મારી રીતે થોડીક તૈયાર કરી છે, જરાક સાંભળશો. જે કાલે હતું એ આજે નથી, જે કાલે હતું તે આજે નથી,
જે આજે છે તે કદાચ કાલે નહીં પણ હોય. હોવા ન હોવાનો ક્રમ આમ જ ચાલતો રહેશે. જેમ કે હું અને હું એ હું છું, તમે એ તમે છો. આજે આપણે સૌ સાથે છીએ. આજ પછી મારી યાદ રહે ના રહે, પરંતુ તમારા સૌના દ્વારા મને સન્માનિત કરવાનો જે અભિગમ છે એ મને સદા યાદ રહેશે, સદા યાદ રહેશે. અંતે સૌનો આભાર. જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.